મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। કાલે થોડું કરંટ એટલા માટે લેટ કર્યું હતું કે થોડી તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ છે મિત્રો, એટલા માટે। અને તબિયતની અંદર ખૂબ સુધારો નથી, છતાં પણ અમે તમારી સાથે જોડાયેલા છીએ। વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો શેર કરી દેજો। વાવ અને થરાદ જિલ્લો હમણાં નિર્માણ કરવામાં આવ્યું છે, તો ખાસ કરીને તેની અંદર આવતા પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરાવીએ છીએ। અને ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો। ચેનલ વિડીયોને લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો। અને ખાસ કરીને આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાની હોય વિડીયો સાથે જોડાયેલા રહેજો। પ્રશ્ન 1, હોડીલા કયા વિસ્તારનું સોરેગામ છે? વાવ। પ્રશ્ન 2, તાલુકાના ઠાકોરનો સમુદાયના લોકો મહેરાઈ નૃત્ય કરે છે વાવમાં કયા તાલુકાના? વાવ તાલુકાના। પ્રશ્ન 3, સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે નળેશ્વરી માતાનું મંદિર પાસે ક્યાં ભરાય છે? તો ચૈત્ર સુદ નો। પ્રશ્ન 4, કયા તાલુકાના અબાળા ગામે ગુજરાતની પ્રથમ ગૌમૂત્ર ડેરીનો પ્રારંભ કરવામાં આવ્યો? તો ભાભર। પ્રશ્ન 5, કયા તાલુકાના રાધાનેસડા ગામે ટાટા પાવરનું રિન્યુએબલ એનર્જી લિમિટેડ દ્વારા 100 મેગાવોટનો સૌર ઉર્જા પ્રોજેક્ટ શરૂ કરાયો? તો વાવ। પ્રશ્ન 6, ગુજરાતનું એકમાત્ર ગાય માતાનું અને ઓગળનાથના મહારાજનું મંદિર ક્યાં આવેલું છે? તો કાંકરેજ તાલુકો। પ્રશ્ન 7, કાંકરેજ તાલુકાનું મુખ્ય મથક કયું છે? તો શિહોરી। પ્રશ્ન 8, તીર્થકર નેમિનાથનું તીર્થ સ્થાન પોરોલ જયંતિ કયા તાલુકામાં આવેલું છે? થરાદ। પ્રશ્ન 9, જૈન ધર્મના ગ્રંથ ભાવિક પ્રભાવક રચિત થરાદનો ઉલ્લેખ થયો છે? તો થરાપદ। પ્રશ્ન 10, ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા ખાતે સીમા દર્શન પ્રોજેક્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો? તો સુઈગામ। 11, સુઈગામની સ્થાપના કોણે કરી હતી? તો સોગાજી પંચાસી। પ્રશ્ન 12, સુઈગામ તાલુકો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? 2013માં। તમારે મિત્રો લાખણી તાલુકો ક્યારે અસ્તિત્વમાં આવ્યો તે કોમેન્ટમાં જવાબ આપવાનો છે। તો સીપુ। પ્રશ્ન 13, સીપુ નદી પર સીપુ બંધ કયા તાલુકામાં આવેલ છે? તો ધાનેરા। પ્રશ્ન 14, સરસ્વતી નદી અને બનાસ નદી વચ્ચેના પ્રદેશને શું કહે છે? તો વઢિયાર। પ્રશ્ન 15, કાંકરેજની શિહોરી કઈ નદીના કિનારે આવેલું છે? બનાસ। પ્રશ્ન 16, કોને નાની મારવાડ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો વાવ થરાદ। પ્રશ્ન 17, નળેશ્વરી માતાનું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે? તો વાવ। પ્રશ્ન 18, ગુજરાતનું કાંકરેજ ગાય કયા જિલ્લાની પ્રખ્યાત છે? વાવ થરાદ। પ્રશ્ન 19, ભરવાડ સમાજનું પવિત્ર તીર્થધામ ઝાંઝાવાડા વાળીનાથ મહાદેવ મંદિર ક્યાં આવેલું છે? તો થરાદ। પ્રશ્ન 20, નડાબેટના કયા તાલુકામાં આવેલી છે? તો વાવ। 21, પ્રશ્ન નવા વાવ થરાદ જિલ્લામાં અંદાજિત કેટલા ગામોનો સમાવેશ થાય છે? 622। પ્રશ્ન 1 મેના 1960ના રોજ કેટલા જિલ્લા હતા? તો 17। પ્રશ્ન 23, વાવ થરાદ જિલ્લો કયા જિલ્લાની બોર્ડર લાગે છે? તો કચ્છ અને પાટણ। પ્રશ્ન 24, નવા વાવ થરાદ જિલ્લાની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી? તો 1 જાન્યુઆરી 25। 25મો પ્રશ્ન, હાલમાં ગુજરાતનો 34મો જિલ્લો કયો બન્યો છે? તો વાવ થરાદ। પ્રશ્ન 26, વાવ થરાદને કયા જિલ્લામાંથી અલગ જિલ્લો બનાવવામાં આવ્યો છે? તો બનાસકાંઠા। પ્રશ્ન 27, વાવ થરાદ જિલ્લામાં કેટલા તાલુકા છે? તો 8 વાવ થરાદ। પ્રશ્ન 28, વાવ થરાદ તાલુકાના મુખ્ય મથક કયું છે? તો થરાદ। પ્રશ્ન 29, વાવ થરાદ જિલ્લાનું કયા તાલુકાનો સમાવેશ છે? તો કરવામાં આવે તો થરાદ, વાવ, ભાભર, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર, કાંકરેજ આ બધા તાલુકા છે। પ્રશ્ન 30, વાવ થરાદ જિલ્લાનું અંદાજિત ક્ષેત્રફળ કેટલું છે? તો 6257 કિમી। પ્રશ્ન 31, નવા વાવ થરાદ જિલ્લાની સાથે હવે ગુજરાત કયા જિલ્લાની સંખ્યા કેટલી થઈ? 34। 32 પ્રશ્ન, વાવ થરાદની જિલ્લાની કેટલી નગરપાલિકાઓ છે? તો 4। અને કઈ છે તે કોમેન્ટમાં જવાબ આપજો તમે। પ્રશ્ન 33, વાવ થરાદ જિલ્લાની કઈ નગરપાલિકાઓ છે આવેલી છે? તો થરાદ, ધાનેરા, ભાભર અને થરાદ। પ્રશ્ન 34, થરાદના પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતું હતું? તો થીરપુર।
પ્રશ્ન 35 થરાદની સ્થાપના કોણે કરી હોવાનું મનાય છે? તો થિરપાલ ધરુ. પ્રશ્ન 36 વસ્તુપાલ અને તેજપાલની માતાનું કુમારદેવીનું વતન કયું છે હતું? તો થરાદ. થરાદ નગરની ઉત્તરે કયું રાજ્ય આવેલું છે? તો રાજસ્થાન. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું મૂળ વતન કયું છે? તો થરાદ. મિત્રો, આ ગૌતમ અદાણી વિશેનું વતનનો તમે પ્રશ્ન ચેક જોઈ લેજો, થોડું ચેક જેવું લાગે છે. પ્રશ્ન 24માં નિમણૂક પામેલા પ્રધાનમંત્રીને પ્રેસિડન્ટ. તો હાલમાં થોડા પ્રશ્નો બીજા ચર્ચા કરી લઈએ કે કયા પ્રધાનમંત્રીઓ નિમણૂક પામેલા છે. તો બોત્સવાના રાષ્ટ્રપતિ છે ડુમા બોકો. મોરિશિયાના પ્રધાનમંત્રી છે નવીન રામ ગુલામ. એડીબીના 11મા પ્રેસિડન્ટ છે મસાન્તો કાંડા. વિયેતનામના રાષ્ટ્રપતિ છે લુએંગો કુઆંગ. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ છે પ્રેબોવો સુબિયાન્તો. શ્રીલંકાના રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી છે હરિની અમરસુરિયા. શ્રીલંકાના પ્રેસિડન્ટ છે અનુરાકુમાર દિસાનાયકે. અલ્જેરિયાના રાષ્ટ્રપતિ છે અબ્દેલ મજેદ તેબ્બોને. થાઇલેન્ડના પીએમ છે પેટોંગ ટાર્ન સિનાવાત્રા. તુનિશિયાના પીએમ છે કામિલ મંદોદરી. ઇસ્ટોનિયાના પીએમ છે ક્રિસ્ટન મિશેલ. ઈરાનના મિત્રો પીએમ છે મસૂદ પેજેસ્કિયાન. ઇંગ્લેન્ડના પીએમ છે કેર સ્ટારમર. નેધરલેન્ડના પીએમ છે ડિક સુફ. સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ છે સિરિલ રામાફોસા. આઇસલેન્ડના રાષ્ટ્રપતિ અલ્લા ટોમ સટોડીર. મેક્સિકો કોની પહેલી રાષ્ટ્રપતિ મહિલા બની? તો ક્લાઉડિયા શિયનબામ. લુથિયાનાની રાષ્ટ્રપતિ ગીતાનસ નોસેદા. ચાડના પીએમ હાલીના. ચાડના રાષ્ટ્રપતિ મહમ્મદ ઇદ્રીસ ડેહબી. જાપાનના પીએમ છે શિગેરુ ઇશિબા. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આવનારા સમયની સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયોની ચેનલની અંદર જોડાયેલા રહેજો. યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. અને ખાસ કરીને હવે હું એટલું જ કહેતો હતો કે મિત્રો કે જે વિડીયો બનાવેલા છે તેના વિશે વિગતે ચર્ચા કરી લઈએ. તો હમણાં STI પેપર કંડક્ટરનું પેપર છે સોલ્યુશન તૈયાર વિડીયો અપલોડ કરેલ છે, ચેક કરી લેજો. યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન, તરત તમામ વિડીયો મળી રહેશે. બંધારણમાં વિવિધ રાજ્યોનું પૂછેલું છે તેના વિશે વિડીયો અપલોડ કરેલા છે. કઈ સાલમાં પૂછેલું, કયા વર્ષમાં, કઈ પરીક્ષાની અંદર પૂછેલું છે તે ચેક કરી લેજો. કલમો અનુચ્છેદના વિડીયો બનાવી દીધેલ છે. વિજ્ઞાન ટેકનોલોજીના વિડીયો બનાવી દીધેલ, ચેક કરી લેજો. યુટ્યુબ પર સર્ચ કરજો તો તમામ માહિતી મળતી રહેશે. વિવિધ પ્રધાનમંત્રીઓ રાજ્યપાલ વિશે વિડીયો બનાવી દીધેલ છે. ભારતના પદ અધિકારીઓનો વિડીયો બનાવેલો છે. પછી આપણે ગુજરાતનું મંત્રીમંડળનો વિડીયો બનાવી દીધેલ છે. અને અમેરિકાની ચૂંટણી વિશે વિડીયો બનાવી દીધેલ છે, ચેક કરી લેજો. પછી મનમોહનસિંહનું નિધન થયું છે તેમનો વિડીયો બનાવેલો છે. રાષ્ટ્રપતિનું પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો વિડીયો બનાવી દીધેલ, ચેક કરી લેજો. રતન તાતાનો વિડીયો બનાવેલો છે તે ચેક કરી લેજો. અને કરંટ રોજનું ચાલુ છે. કરંટની અંદર હવે આપણે આવા વિડીયો ચાલુ કરી દીધેલ છે. તેમાં કંઈક જનરલ નોલેજના 21 પ્રશ્નો છે. આ 24 પ્રધાનમંત્રીની પ્રેસિડન્ટ વિશેનો એવા અમુક જનરલ નોલેજમાં પણ પ્રશ્નના સોલ્યુશન છે. અમુકમાં જનરલ નોલેજના પ્રશ્નો છે, અમુકમાં વિજ્ઞાનના પ્રશ્નો છે, અમુક સાંસ્કૃતિક કરંટની અંદર પ્રશ્નો એડ કરી દીધેલ છે. એટલે લાસ્ટમાં જોવા મળશે. એટલે વિડીયો તમે ચેક કરી લેજો છેલ્લે સુધી. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.